હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા ચણામાંથી શેકેલા ચણા બનાવવાની રેસીપી. તો એ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી એના પર એક વાસણ રાખીશું. આપણે એક કઢાઈ લેવાની છે. કઢાઈ ગરમ થાય એટલે આપણે તેમાં મીઠું એડ કરીશું. જે ખાવાનું મીઠું આવે છે તે આપણે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. પહેલાં જોવાની, કઢાઈ ગરમ થાય પછી જ મીઠું એડ કરવાનું છે. આપણી કઢાઈ હવે ગરમ થઈ ગઈ છે. હવે હું તેમાં મીઠું એડ કરીશ. મીઠું એડ કરી આપણે મીઠાને હલાવવાનું છે. જ્યાં સુધી આપણું મીઠું ગરમ ન થાય ત્યાં સુધી આપણે મીઠાને હલાવવાનું છે. આપણે ગેસની આંચ ફૂલ રાખવાની છે જેથી આપણું મીઠું જલ્દી ગરમ થઈ જાય. આ રીતે આપણે મીઠું સતત હલાવવાનું છે જેથી મીઠું દાજી ન જાય. ફ્રેન્ડ્સ, તો આપણું મીઠું ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ચણા એડ કરીશું. જે કાચા ચણા આવે છે તે ચણા છે ફ્રેન્ડ્સ. આપણે આમાં એક નાની વાટકી ચણા એડ કરીશું. પછી આપણે ગેસની આંચ થોડી ધીમી કરીશું. આપણે તેને પછી સતત હલાવતું રહેવાનું છે. જો આ સમયે તમારી ગેસની આંચ વધારે હશે તો ચણો એ ફૂટશે નહીં અને ઉપરથી બળી જશે અને અંદરથી કાચો રહેશે. એટલે આ સ્ટેજ પર તમારે ગેસની આંચ ધીમી રાખવાની છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તમારે આ રીતે કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અમુક ચણા છે એ આપણા ફૂટવા લાગ્યા છે. આ રીતે તમે ઘરે માત્ર 5 મિનિટમાં કાચા ચણામાંથી શેકેલા ચણા બનાવી શકો છો. અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તાજા બનાવીને પણ ખાઈ શકો છો એકદમ ગરમા ગરમ. આ રીતે સિંગ પણ બને છે, પણ સિંગની પ્રોસેસ થોડી અલગ હોય છે. હવે પછીના વિડીયોમાં હું સિંગનો પણ વિડીયો અપલોડ કરીશ ફ્રેન્ડ્સ. આ રીતે ચણા બનાવી તમે ફ્લેવરવાળા ચણા પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ચણા ફૂટવા લાગ્યા છે. એક વિડીયોની નજીક લઈ જઈ અને તમને બતાવું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ચણો બહુ ગરમ હતો. ફ્રેન્ડ્સ, આપણો એક ચણો થઈ ગયો છે. ધીમે ધીમે બધા ચણા આવી રીતે થઈ જશે. તમે જોઈ શકો છો ફોતરું એકદમ ઇઝીલી નીકળી ગયું છે. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણા ચણા. આમાં મેં થોડો પેરી પેરી મસાલા એડ કરી દીધો છે જેથી ચણા આપણા પેરી પેરી ફ્લેવર ના થાય. આ રીતે પછી આપણે નીકાળી લેવાના છે.
ગેસ બંધ કરી અને આ રીતે નીકાળી લેવાના છે બધા. આ રીતે આપણે બધું મીઠું નીકાળી હવે આપણે તેમાં સેજ તેલ અને પેરી પેરી મસાલો એડ કરીશું, જેથી આપણા ચણા છે તે પેરી પેરી ફ્લેવરના બને. આ રીતે આપણે જે પેરી પેરી મસાલો આવે છે તે એડ કરી લેશું ફ્રેન્ડ્સ. અને થોડું આપણે તેલ એડ કરીશું. પછી આપણે આ રીતે હલાવી લેશું. કરી આપણે હજી આ સ્ટેજ પર એકવાર ચણાને ચાળી લેશું, જેથી તેમાં વધારાનું મીઠું રહ્યું હોય તો તે નીકળી જાય. આ રીતે ચાળણીની મદદથી આપણે ચાળી લેવાના છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે પેરી પેરી ફ્લેવરના ચણા. ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા પેરી પેરી ફ્લેવરના ચણા, જે આપણે કાચા ચણામાંથી બનાવ્યા છે. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.